અત્યારની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ટ્રમ્પ હવે થોડાક નરમ પડ્યા છે. એના 3 મજબૂત સંકેતો મળી રહ્યા છે. સૌથી પહેલાં સંકેત તો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને સ્પષ્ટ કહી દીધું છે કે તમે ઈરાનના નેચરલ ગેસ ફિલ્ડ પર ફરી હુમલા ન કરતા. ઇઝરાયલના હુમલાનો બદલો લઈને ઈરાને મિડલ ઇસ્ટમાં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના એકમો પર હુમલા કર્યા, જેના લીધે ક્રૂડની કિંમતોમાં જોરદાર વધારો થયો. આ બધું જોતાં હવે ટ્રમ્પને પણ લાગે છે કે આ યુદ્ધને હવે તો અટકાવવું જ પડશે. હવે ટ્રમ્પ ઝૂક્યા હોવાના બીજા મોટા સંકેત વિશે તમારે જાણવા જેવું છે. ટ્રમ્પે મધ્ય પૂર્વમાં અમેરિકન સૈનિકો મોકલવાની હવે ના પાડી દીધી છે. ગુરુવારે પત્રકારોએ તેમને આ મામલે સવાલ પૂછ્યો, જેના જવાબમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું અત્યારે ક્યાંય પણ મારા સૈનિકો નથી ઉતારવાનો. એટલે કે તેઓ જમીન પર લડાઈ લડવા માટે સૈનિકોને ઉતારવા માટે તૈયાર નથી. નવાઈની વાત એ છે કે આ મહિનાની શરૂઆતમાં જ જ્યારે અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલા કરીને આ જંગની શરૂઆત કરી હતી, ત્યારે ટ્રમ્પનો મિજાજ કંઈક અલગ જ હતો. એ સમયે તેમણે બહાર દઈને કહ્યું હતું કે જો જરૂર પડશે તો હું અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવા માટે તૈયાર છું. માત્ર ગણતરીના દિવસોમાં જ ટ્રમ્પના સૂરમાં આટલો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જે ઘણું બધું કહી જાય છે. ટ્રમ્પ ઝૂક્યા હોવાનો ત્રીજો અને સૌથી મોટો સંકેત એ છે કે ઈરાનના ક્રૂડ ઓઇલ પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને કંઈક અંશે હટાવવા માટે અમેરિકા હવે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે તો એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે જો ઈરાન પરથી પ્રતિબંધો હટે તો દુનિયાના બજારમાં ક્રૂડનો પુરવઠો વધી શકે અને સામાન્ય લોકોને રાહત મળશે. જો અમેરિકા ખરેખર આવું પગલું ભરે તો એ વર્ષો જૂની પોતાની નીતિથી એકદમ ઉલટું હશે. જોકે આમાં જોખમ પણ એટલું જ છે, કારણ કે નિષ્ણાતોનું માનવું છે કે આનાથી ક્રૂડ ઓઇલના ભાવમાં કદાચ ખાસ ફેર નહીં પડે, પણ ઈરાન પાસે અઢળક પૈસા આવી જશે. ઈરાન એ જ પૈસાનો ઉપયોગ અમેરિકા અને ઇઝરાયલ સામે લડવા માટે કરવાનો છે. આમ જુઓ તો અમેરિકા અત્યારે સાપે છછુંદર ગળ્યા જેવી હાલતમાં મુકાઈ ગયું છે.